તો દૂધધરા ડેરીની ભાજપ વર્સિસ ભાજપની ચૂંટણીમાં અપક્ષના સુપડા સાફ થઈ ગયા। ભાજપે આપેલા મેન્ડેટ ઉપર ઘનશ્યામ પટેલની પેનલના 4 ઉમેદવારો વિજેતા બન્યા। અરુણસિંહ રણાએ પોતાની અપક્ષ પેનલ ઉતારતા અપક્ષના સુપડા સાફ થઈ ગયા। તો ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી। ઘનશ્યામ પટેલ પણ વિજેતા થતા સમર્થકોએ ઉત્સાહભેર આવકારી લીધા। ભરૂચ જૂની કલેક્ટર કચેરી નજીક ઘનશ્યામ પટેલના સમર્થકોનો મેળાવડો જોવા મળ્યો। દૂધધરા ડેરીની ભાજપ વર્સિસ ભરૂચ જિલ્લામાં દૂધધારા ડેરીની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઘનશ્યામ પટેલનું પલ્લું ભારે હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપની પેનલ હતી। તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, ભાજપ વર્સિસ ભાજપની પેનલમાં ક્યાંક ને ક્યાંક ઘનશ્યામ પટેલની જે પેનલ છે તેના ઉમેદવારોની વધારે રસાકસી હોય તેવું માનવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે સાગરભાઈ, જે પ્રકારે અત્યારે ચૂંટણીનો જંગ જામ્યો છે મતદાનોનો, તમને કેવું લાગે છે? સાહેબ, ગઈકાલે પણ કીધું હતું 14-14 જીતીએ છે અને આજે પણ કહું છું, એમના ચેરમેનના ઉમેદવારને પણ અમે હમણાં જ હરાયો છે અને ભરૂચ સીટ પરથી ભરવાડ સમાજમાંથી જે આગેવાન છે એમનો વિજય થયો છે। આ ભાજપનો વિજય છે મિત્રો, અને આ સભાસદોનો વિજય છે। ઘનશ્યામભાઈએ 17 વર્ષથી ચેરમેન રહ્યા છે, શું માનો છો કે એમની વફાદારી કામ લાગી? સાહેબ, વફાદારી કરતા પણ જે ખેડૂતોનો અને પશુપાલકોનો વિશ્વાસ છે ઘનશ્યામભાઈ પર, આ એ મહત્વનું છે। અને કોઈ પણ ગમે એવો ચબરબંધી આવે સાહેબ, આ વિશ્વાસ ઓછો થવાનો નથી અને થાય પણ નહીં ભવિષ્યમાં। તમને કેવું લાગે? મનસુખ વસાવાએ એવું કીધું હતું કે પૈસો જેની પાસે હશે તે વધારે જીતશે, કેવું લાગે, પૈસો કે ઈમાનદારી? સાહેબ, આમાં પૈસાની વાત જ નથી આવતી। આ વાત વિશ્વાસની છે અને ઈમાનદારીની છે। 17 વર્ષથી જે લોકો અમારી પર પથ્થર ફેંક્યા છે, અમે એ પથ્થરનું ઘર બનાવવા માનીએ છીએ મિત્રો, એને પાછા ફેંકવા નહીં માનતા। એટલે આ વિશ્વાસની જીત છે અને જે ઘનશ્યામભાઈ પર લોકોએ અતૂટ વિશ્વાસ મૂક્યો છે એની જીત છે। અત્યારે કેટલા ઉમેદવારો આપણી પેનલના વિજેતા થયા? 4 ગણતરી થઈ છે અને 4 ઉમેદવારો વિજેતા થયા છે મિત્રો। ખાસ વાત કરીએ તો દૂધધારા ડેરીની જે ચૂંટણી છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘનશ્યામ પટેલની પેનલનું પલ્લું ભારે હોય તેવું માનવામાં આવે છે। મોટા પ્રમાણમાં સમર્થકો જોડાયા છે અને ફરી એકવાર ઘનશ્યામ પટેલ ચેરમેન તરીકે રાજ કરે તેવા અણસાળો પણ દેખાઈ રહ્યા છે। મનોજ કમાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ। 4 જૂથ તમામ ઉમેદવારો આપણે જીતા છે અને હજુ જે બાકી છે તમામ આપણે જીતવાના છે। મેં અગાઉ કીધું હતું તેમ તમામ સીટો આપણે જીતીને જ રહીશું। ઘનશ્યામભાઈ, વફાદારી કામ લાગી કે પૈસો કામ લાગી? જો એની બોલાવણી કરવાનું કામ આપ સૌ પત્રકાર મિત્રોનું છે। એક બાજુ પૈસો હતો, બીજી બાજુ અમારો પરિશ્રમ હતો। હું માનું છું કે પરિશ્રમ, સ્વભાવ, લોકોનું કામ, એનો આ વિજય છે। એક જમાનો આવી ગયો, એક દાયકો એવો આવી ગયો મસલ્સ પાવરનો હતો, પછી મની પાવરનો પણ આવી ગયો। આ વખતે પણ મની પાવરનો ઉપયોગ કદાચ થયો હોય એવું લાગે પણ છે, બધા મીડિયાના મિત્રો મારફતે પણ થોડું જાણવા મળ્યું છે। પણ મારા મતદારો કોઈ પણ જાતના પ્રલોભનોમાં વિચલિત થયા વગર બરાબર મતદાન કર્યું છે। આ મતદારોને પહેલાં તો મેં ખૂબ ખૂબ આભાર આપના માધ્યમથી આપવા માંગુ છું।